આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 11 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન. અત્યારે આપણે જે ટોપિક અભ્યાસ કરવાનો છે ઉર્મિ વેગનું વહન. ઉર્મિ વેગનું વહન. તો આ ટોપિક આપણે આજે પૂરો કરીએ. સમજો, બહુ સરળ, એકદમ જ સરળ ટોપિક છે. અને આગળના લેક્ચરમાં આપણે ભણ્યા કે એક ચેતાકોષ હોય, સમજી લો કે આ એક ચેતાકોષ છે, તો આ ચેતાકોષમાં કઈ રીતે ઉર્મિવેગ પેદા થાય છે. આના આગળના ટોપિકમાં એવું ભણ્યા કે ભાઈ ઉર્મિવેગ કઈ રીતે ચેતાકોષમાં ઉત્પન્ન થાય છે અને આ ઉર્મિવેગ હવે ધીમે ધીમે કઈ રીતે ચેતાના અંત સુધી આગળ વધે છે. આટલું આપણે લાસ્ટ ટોપિકમાં ભણ્યા, બરાબર. હવે જે અભ્યાસ કરવાનો છે એ શું છે, તો માની લો કે આના પછી એક બીજો ચેતાકોષ છે, આના પછી એક બીજો ચેતાકોષ છે. તો હવે ઉર્મિવેગનું વહન આ એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં કઈ રીતે થાય છે એ આપણે આ ટોપિકમાં અભ્યાસ કરવાનો છે. હવે તમે અહીંયા જોઈ શકો છો, મેં આ બે ક્રમિક ચેતાકોષ છે એ દોરેલા છે અને આ બંને ક્રમિક ચેતાકોષ વચ્ચે આ જે તમને જોડાણ દેખાય છે, આટલો જ એરિયા, આ જોડાણ છે એક જાતનું. તો એક ચેતાકોષ અને એના પછી બીજો જે ચેતાકોષ છે એ બંને વચ્ચે જે જોડાણ છે એને ચેતોપાગમ કહે છે. ચેતોપાગમ, પાગલ નહીં, ચેતોપાગમ તરીકે એને ઓળખવામાં આવે છે. જોડાણ બે ચેતાકોષો વચ્ચેનું. હા, એક ચેતાકોષ અને સ્નાયુ વચ્ચેનું નહીં, એને તો કહેવાય ચેતા સ્નાયુ સંધાન. આ તો શું છે, બે ચેતાકોષો વચ્ચેનું, એને કહીશું આપણે ચેતોપાગમ. હવે આ જે ચેતોપાગમ છે, તમે જુઓ અહીંયા ધ્યાન રાખો, તો અહીંયા હવે સમજી લો કે અહીંયા ઉર્મિવેગ આવે છે. હવે આ ઉર્મિવેગને આ ચેતાકોષમાંથી આ બીજા ચેતાકોષમાં જવું છે તો કોના થ્રુ જશે? ચેતોપાગમ થ્રુ જશે. તો ચેતોપાગમ દ્વારા એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં ઉર્મિવેગનું વહન થતું હોય છે. હવે બીજું અહીંયા તમે જો ધ્યાન આપો તો એક બીજો મગજમાં મુદ્દો ક્લિક થશે કે આ ચેતાકોષનો અંત એના પછીના ચેતાકોષના શિખાતંતુ સાથે સીધા ભૌતિક સંપર્કમાં નથી. અહીંયા જુઓ, અહીંયા થોડી જગ્યા છે, એટલે કોઈ ડાયરેક્ટ કોન્ટેક્ટ છે નહીં. તો પછી આ ચેતાકોષ અને આ ચેતાકોષ એકબીજાના કોન્ટેક્ટમાં શાનાથી રહે છે? તો એનું નામ અહીંયા લખેલું છે, શું? ચેતોપાગમ. હું જે મુદ્દો બોલ્યો ધ્યાનથી સમજજો. એક ચેતાકોષનો જે અંત ભાગ છે એ એટલે કે ચેતાંગ અને એના પછીના ચેતાકોષના શિખાતંતુ એ એકબીજાના ભૌતિક સંપર્કમાં હોતા નથી, પણ એકબીજા સાથે શાની મદદથી જોડાયેલા હોય છે? ચેતોપાગમ દ્વારા જોડાયેલા હોય છે. આટલું સમજી ગયા કે હવે ધ્યાન રાખજો. હવે દાખલા તરીકે આ જે રચના છે, આટલી જ રચના સમજો, આટલી જ રચના હું ઝૂમ કરું છું ને અહીંયા દોરું છું. આટલો જ ભાગ અહીંયા ઝૂમ કરીને અહીંયા દોરું છું, બરાબર. એટલે એ ભાગ મને કંઈક આવી રીતે જોવા મળે છે. આ ઉપરનું જે છે આ છે અને આ જે પટેલ છે શિખાતંતુનું એ આ છે. ઉતરી ગઈ મગજનો વાત. એટલે હવે આ જે એરિયા છે એને કહેવાય છે ચેતોપાગમ. આને કહીશું આપણે ચેતોપાગમ. ચેતોપાગમ શાનાથી બને છે? તો આ જે કલા છે, આ જે કલા છે, આને કહેવાય પૂર્વ ચેતોપાગમીય કલા. પૂર્વ ચેતોપાગમીય કલા. આ જે કલા છે એટલે કે આ ચેતાકોષ પછીનો જે ચેતાકોષ છે એના શિખાતંતુનું જે પટલ છે આને કહેવાય પશ્વ ચેતોપાગમીય કલા. પશ્વ ચેતોપાગમીય કલા. અને આ બંને કલા, પૂર્વ ચેતોપાગમીય અને પશ્વ ચેતોપાગમીય કલા વચ્ચેની આ જે અવકાશ છે, આ અવકાશને કહેવાય ચેતોપાગમીય ફાટ. ચેતોપાગમીય ફાટ, જેને અંગ્રેજીમાં સાયનેપ્ટિક ક્લેફ્ટ તરીકે ઓળખવામાં આવે છે. હવે સરવાળો કરીએ એટલે જવાબ મળે ચેતોપાગમ. એટલે ચેતોપાગમમાં શાનો સમાવેશ થાય છે આવું પૂછાય
તો ચેતોપાગમ એટલે કે પૂર્વ ચેતોપાગમીય કલા, ચેતોપાગમીય ફાટ અને પશ્વ ચેતોપાગમીય કલા, આ વસ્તુને ચેતોપાગમ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ બંને કલાઓ અને આ બંને કલાઓ વચ્ચે જે અવકાશ દેખાય છે, બરાબર, એની સાથે ચેતોપાગમ કહેવાય. આ બધાનું કલેક્શન એટલે કે ચેતોપાગમ. આટલી ખબર પડી ગઈ. હવે એવું જરૂરી નથી કે દર વખતે આ ચેતોપાગમીય અવકાશ તમને જોવા મળે જ અને આટલો વધારે જોવા મળે જ એવું જરૂરી નથી. ઘણીવાર પૂર્વ અને પશ્વ ચેતોપાગમીય કલા એકબીજાની ખૂબ જ નજદીક હોય છે, એટલે નહિવત પ્રમાણમાં ચેતોપાગમીય ફાટ જોવા મળે. બોલો, ખ્યાલ આવી ગયો? આ બંને કલાઓ નજીક લાવી દેશો એટલે ચેતોપાગમીય અવકાશ એકદમ કેવો થઈ ગયો? ઓછો થઈ ગયો, જેને આપણે કહીએ છીએ ચેતોપાગમીય ફાટ. એટલે ઘણા ચેતોપાગમ એવા હશે કે જેમાં આ બે કલાઓ એકદમ નજદીક હોય, એટલે એમાં ચેતોપાગમીય ફાટ છે એટલે અવકાશ છે તમને જોવા મળે નહીં, અથવા તો જોવા મળે તો બિલકુલ નહિવત. બંને વચ્ચે ખૂબ જ ઓછું અંતર આવેલું હોય છે. આટલો મુદ્દો ક્લિયર? ઓકે, હવે સમજો. ચેતોપાગમ જે છે એ આપણા શરીરમાં બે પ્રકારના હોય છે. એક ચેતોપાગમ છે એ વિદ્યુતકીય હોય છે. એક ચેતોપાગમ કેવા હશે? વિદ્યુતકીય હોય છે. અને બીજા જે ચેતોપાગમ હોય છે એ રાસાયણિક હોય છે. આ બે મેં પ્રકારો લખ્યા, ચેતાકોષના પ્રકારો નથી. કોના પ્રકારો છે? ચેતોપાગમના પ્રકારો. ચેતોપાગમ એટલે આ જે કનેક્શન છે બે પ્રકારના હોય. એક ઇલેક્ટ્રિકલ હોય એટલે કે વિદ્યુતકીય હોય, અને બીજા રાસાયણિક એટલે કે કેમિકલ હોય. બે પ્રકારના ચેતોપાગમ આપણને જોવા મળે છે. સૌ પ્રથમ વાત કરીએ આપણે કોની? વિદ્યુતકીય ચેતોપાગમ. તો વિદ્યુતકીય ચેતોપાગમમાં તમે જોશો અને ઓબ્ઝર્વ કરશો તો તમને જોવા મળશે કે પૂર્વ ચેતોપાગમીય કલા અને પશ્વ ચેતોપાગમીય કલા, આ થશે પૂર્વ ચેતોપાગમીય, આ થશે પશ્વ ચેતોપાગમીય કલા. બંને કલા એકબીજાની ખૂબ જ નજદીક આવેલી હોય છે, એટલે ચેતોપાગમીય ફાટ નહિવત પ્રમાણમાં જોવા મળે છે. એટલે આ પ્રકારના ચેતોપાગમને શું કહીશું આપણે? વિદ્યુતકીય ચેતોપાગમ. આટલી ખબર પડી? એટલે અહીંયા હવે તરત શું હશે ભાઈ? આ હશે ચેતાકોષ. બોલો, ખ્યાલ આવી ગયો? કે એટલે હવે અહીંયા ઉર્મિવેગનું આપણે વહન સમજવાનું છે કે ભાઈ એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં કઈ રીતે જાય છે. તો અહીંયાથી વિદ્યુતકીય સ્વરૂપે તો અહીંયાથી વિદ્યુતકીય સ્વરૂપે તો ઉર્મિવેગ આવી જ રહ્યો છે, જે આપણે ઓલરેડી અહીંયા સમજી ગયા. એટલે અહીંયા કઈ રીતે આવતો હતો? વિદ્યુતકીય રીતે જ આવતો હતો. અહીંયા જે ઉર્મિવેગનું વહન થતું હતું એ વિદ્યુતકીય જ હતું, બરાબર? કારણ કે અહીંયા પેદા થતો સક્રિય કલા વીજ સ્થિતિમાન એ ધીમે ધીમે આગળ વધતું હતું, એને તમે કીધું ઉર્મિવેગ. એટલે અહીંયા ચેતાકોષની અંદર જે ઉર્મિવેગનું વહન થાય છે એ તો વિદ્યુતકીય છે જ, પણ એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં જવું હોય અને જો વચ્ચે વિદ્યુતકીય ચેતોપાગમ આવે તો સીધો આ કરંટ છે એના પછીના ચેતાકોષની અંદર પ્રસરી જાય છે. એટલે સીધો ઉર્મિવેગ છે એ એના પછીના ચેતાકોષની અંદર દાખલ થઈ જાય છે. એટલે જાણે કે એવું લાગશે કે આ બધું એક જ ચેતાક્ષ ઉપર થઈ રહ્યું છે, એવું લાગશે કે આ બધું સળંગ જ છે એમ, અહીંયા કોઈ વચ્ચે જગ્યા પડતી નથી. એટલે આમાંથી કરંટ નીકળીને સીધો આમાં જતો રહેશે, આમાંથી ઉર્મિવેગ નીકળીને સીધો એના પછીના ચેતાકોષના કોષકાયમાં જતો રહેશે, કારણ કે વચ્ચે જગ્યા બહુ જ ઓછી છે એટલા માટે. બોલો, ખ્યાલ આવી ગયો? સમજાણું? હા કે નહીં? અહીંયા કોઈ પણ પ્રકારના ચેતાપ્રેષકોનો સ્ત્રાવ નહીં થાય. સીધો જે કરંટ આવે છે એ સીધો જેના પછીના ચેતાકોષમાં ઉર્મિવેગ સ્વરૂપે દાખલ થઈ જશે. પણ આવું કયા ચેતોપાગમમાં થશે? કેવા પ્રકારના? વિદ્યુતકીય ચેતોપાગમમાં થશે, કે જેમાં પૂર્વ અને પશ્વ ચેતોપાગમીય કલાઓ એકબીજાની ખૂબ જ નજદીક આવેલી હોય છે, એમાં તમને જોવા મળે છે. આટલું ક્લિયર? ઓકે. પછી આપણા મગજમાં પ્રશ્ન થાય કે ભાઈ ઉર્મિવેગનું વહન વિદ્યુતકીયમાં ઝડપી હોય કે રાસાયણિકમાં ઝડપી હોય? તો જવાબ છે વિદ્યુતકીયમાં.
ઉર્મિવેગનું વહન અને લોજિકલ પણ છે, બરાબર કે ભાઈ ઉર્મિવેગનું વહન છે એ વિદ્યુતકીય ચેતોપાગમમાં ઝડપી થાય છે કોના કરતાં? રાસાયણિક ચેતોપાગમ કરતાં. બીજો મુદ્દો આપણે અહીંયા મગજમાં યાદ રાખવાનો છે કે આ બંનેમાંથી આપણા શરીરમાં કયા પ્રકારના ચેતોપાગમો વધારે હોય છે? તો રાસાયણિક ચેતોપાગમ આપણા શરીરમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે, જ્યારે વિદ્યુતકીય ચેતોપાગમ આપણા શરીરમાં ઓછા પ્રમાણમાં જોવા મળે છે. બોલો, આટલી ખબર પડી ગઈ? સંખ્યા આમની વધારે, ઝડપી આ વધારે છે. બંને મુદ્દા અલગ અલગ છે. ઝડપની વાત કરો તો આનો પહેલો નંબર આવશે, સંખ્યાની વાત કરો તો આ પ્રકારના ચેતોપાગમનો પહેલો નંબર આવશે. એટલે આપણે આને કહીએ છીએ સંખ્યાની દ્રષ્ટિએ રાસાયણિક ચેતોપાગમ વિદ્યુતકીય ચેતોપાગમ પર કરતાં આપણા શરીરમાં વધારે જોવા મળે છે. એટલે વધુ પ્રમાણમાં ઉર્મિવેગનું વહન આપણા શરીરમાં કયા ચેતોપાગમ દ્વારા થશે? રાસાયણિક ચેતોપાગમ દ્વારા થાય છે. વિદ્યુતકીય ચેતોપાગમ દ્વારા ઉર્મિવેગનું વહન ઝડપી થશે, પરંતુ ખૂબ જ ઓછા પ્રમાણમાં થાય છે. આટલી ખબર પડી ગઈ. ચલો, વિદ્યુતકીય ચેતોપાગમનો કેસ પૂરો થઈ ગયો. હવે આવીએ શાના ઉપર? રાસાયણિક ચેતોપાગમ ઉપર. આટલી ખબર પડી ગઈ. ચાલો, હવે આ રાસાયણિક ચેતોપાગમ છે એમ સમજી લો કે જેમાં પૂર્વ અને પશ્વ ચેતોપાગમીય કલા એકબીજાથી ચેતોપાગમીય ફાટ દ્વારા અલગ પડે છે, અને આને આપણે ચેતોપાગમ કહીએ છીએ રાસાયણિક. ચલો, ઉર્મિવેગ અહીંયાથી માની લો કે ઉત્પન્ન થયો, ધીમે ધીમે અહીંયા આવે ને અંત સુધી આવી ગયો, એટલે અહીંયા આવી ગયો ઉર્મિવેગ. બોલો, ખ્યાલ આવી ગયો કે હવે આ જે ગાંઠ જેવી રચના છે એને આપણે કીધું હતું સાયનેપ્ટિક, એને આપણે કીધું હતું ચેતોપાગમીય ગાંઠ. શું કીધું હતું આપણે આને? આ જે ગાંઠ છે ને આખી, આને કીધું હતું આપણે શું? ચેતોપાગમીય ગાંઠ. હું નામ આપી દઉં છું અહીંયા, ચેતોપાગમીય ગાંઠ. આ જે છે એને ચેતાકોષનો છેડો કહીશું આપણે. ગાંઠ જેવો ભાગ છે ચેતોપાગમીય ગાંઠ, અને આ ગાંઠની અંદર આ નાની નાની જે પુટિકાઓ છે એને ચેતોપાગમીય પુટિકાઓ કહીએ છીએ. આ છે ચેતોપાગમીય પુટિકાઓ. હવે આ ચેતોપાગમીય પુટિકાઓ છે એ ઉર્મિવેગ જ્યારે અહીંયા અંત સુધી આવે છે ત્યારે આ ચેતોપાગમીય પુટિકાઓ આ રસ સ્તર છે એ તરફ, સમજી લો કે ચેતોપાગમીય પુટિકા અહીંયા છે, તો આ પુટિકાઓ હવે ધીમે ધીમે આ રસ તરફ ગતિ કરે છે, એટલે એ રસ સ્તર તરફ આવશે. પછી કેલ્શિયમનું પ્રમાણ આની અંદર વધશે. શું વધશે? કેલ્શિયમનું પ્રમાણ આની અંદર વધશે. અને ચેતોપાગમીય પુટિકાનું આ જે સ્તર છે એ, અને આ તમારા ચેતાકોષના અંતભાગનું આ કોષરસ સ્તર છે એ, આ બંને સ્તર એકબીજામાં વિલીન થઈ જશે, એટલે કે જોડાઈ જશે. અને આની અંદર રહેલો ચેતાપ્રેષક, જેને આપણે કીધું ન્યુરોટ્રાન્સમીટર, એ ન્યુરોટ્રાન્સમીટરનો સ્ત્રાવ થશે ચેતોપાગમીય ફાટમાં. એટલે આ ન્યુરોટ્રાન્સમીટરનો સ્ત્રાવ થયો ચેતોપાગમીય ફાટમાં, જેને નામ આપી દઈએ આપણે ACH, એસિટાઇલ કોલાઇન. એસિટાઇલ કોલાઇન શું છે? તો એક પ્રકારનો ન્યુરોટ્રાન્સમીટર છે. ન્યુરોટ્રાન્સમીટર, ગુજરાતીમાં આને કહેવાય ચેતાપ્રેષક. બોલો, આટલી ખબર પડી ગઈ કે અહીંયા આવ્યો તો કરંટ, આવ્યો તો શું? કરંટ. પણ અહીંયા કરંટ આવીને સીધો એના પછીના ચેતાકોષમાં ડાયરેક્ટ કૂદકો નથી મારતો. અહીંયા જે કરંટ આવે છે એ અહીંયા રસાયણો મુક્ત કરે છે. શું મુક્ત કરે છે? રસાયણ. એટલે આટલે સુધી તમારો ઉર્મિવેગ વિદ્યુતકીય હતો, હવે તમારો ઉર્મિવેગ થઈ ગયો રાસાયણિક. શું થઈ ગયો? રાસાયણિક. અહીંયા સુધી કરંટના સ્વરૂપમાં ઉર્મિવેગ આવ્યો, પણ અહીંયાથી ફૂટ્યો એટલે રસાયણના સ્વરૂપમાં ફૂટ્યો. બરાબર. અને એટલા માટે આ ચેતોપાગમને શું કહેવાય છે? રાસાયણિક ચેતોપાગમ. કે જે ચેતોપાગમીય ગાંઠ ફાટમાં ચેતાપ્રેષકનો સ્ત્રાવ થાય એને કહીએ છીએ આપણે રાસાયણિક ચેતોપાગમ. આટલી ખબર પડી? સમજજો, હવે ધ્યાન રાખજો. હવે આ ન્યુરોટ્રાન્સમીટર શું કરશે? તો આ ન્યુરોટ્રાન્સમીટર છે એ પશ્વ ચેતોપાગમીય કલા ઉપર આવેલા આ મેં દોર્યા સંવેદના ગ્રાહકો, અને આ સંવેદના ગ્રાહકો આવેલા છે પશ્વ ચેતોપાગમીય કલા ઉપર. બરાબર.
હવે આ ચેતાપ્રેષક એટલે કે માની લો કે ACH એટલે કે ન્યુરોટ્રાન્સમીટર, આ ચેતાપ્રેષકો હવે આ પશ્વ ચેતોપાગમીય કલા ઉપર આવેલા સંવેદના ગ્રાહકો સાથે જોડાશે, બરાબર. અને એના કારણે પશ્વ ચેતોપાગમીય કલામાં ફરીથી હવે સોડિયમ આયન માર્ગો ખુલશે અને આની અંદર પ્રવેશ કરશે સોડિયમ આયન. એટલે આની અંદર હવે પેદા થયું વિધ્રુવીકરણ. આની અંદર શું પેદા થયું? હવે વિધ્રુવીકરણ. એટલે અહીંયા પેદા થઈ ગયું વિધ્રુવીકરણ. બોલો, ઉતરી ગઈ મગજમાં વાત? ખ્યાલ આવી ગયો કે હવે આ વિધ્રુવીકરણ ધીમે 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 કેવું વધશે? આગળ. જે રીતે અહીંયાથી આમ આવેલું એ રીતે હવે અહીંયાથી આગળ જશે. એટલે અહીંયા એટલે થયું શું અસલમાં? એક ચેતાકોષમાંથી ઉર્મિવેગ હવે ક્યાં આવી ગયો? બીજા ચેતાકોષમાં. પણ વચ્ચે જે ચેતોપાગમ હતું એ કયા પ્રકારનું હતું? રાસાયણિક હતું. એટલે અહીંયા જ્યારે ઉર્મિવેગ આવે ત્યારે અહીંયાથી આ જે ચેતોપાગમીય પુટિકાઓ છે એ રસ તરફ ગતિ કરે છે. ચેતોપાગમીય પુટિકાઓનું સ્તર અને કોષ રસ અને આ જે ચેતાકોષ છે એનું રસ સ્તર એકબીજામાં વિલીન થાય છે અને કેલ્શિયમનો અહીંયા ભરાવો થવાના કારણે અહીંયા થાય છે એક્ઝોસાઇટોસિસ. અહીંયા શું થયું? એક્ઝોસાઇટોસિસ. એક્ઝો એટલે બહાર નીકળવું. અને આ રીતે ચેતોપાગમીય પુટિકાઓમાં સંગ્રહ પામેલા ન્યુરોટ્રાન્સમીટરનો સ્ત્રાવ ચેતોપાગમીય ફાટમાં થાય છે. ત્યારબાદ આ ન્યુરોટ્રાન્સમીટર પશ્વ ચેતોપાગમીય કલા ઉપર આવેલા સંવેદના ગ્રાહકો સાથે જોડાય છે. એટલે આ કલામાં સોડિયમ આયન માર્ગો ખુલવાના કારણે સોડિયમ આયન છે કોષની અંદર પ્રવેશે છે અને એના પછીના ચેતાકોષની અંદર ઉર્મિવેગ પેદા થઈ જાય છે. હવે પાછો આ ઉર્મિવેગ થઈ ગયો વિદ્યુતકીય. પાછો કેવો થઈ ગયો? વિદ્યુતકીય. હવે એ જ વિદ્યુતના સ્વરૂપમાં ધીમે ધીમે આ ઉર્મિવેગ છે આગળ વધે છે, બરાબર ને? હવે દાખલા તરીકે આના પછી છે સ્નાયુ. શું છે આના પછી? સ્નાયુ, બરાબર. એટલે જે રીતે અહીંયા ACH સ્ત્રવિત થયો એવી જ રીતે અહીંયા પણ ACH છે એનો સ્ત્રાવ થશે અને આ ACH આ સ્નાયુ પર આવેલા સંવેદના ગ્રાહકો સાથે જોડાશે અને એના કારણે આ જે સ્નાયુ છે એનું થશે સંકોચન. એનું શું થશે? સંકોચન. પણ આ સંધાન છે એને ચેતોપાગમ નહીં કહેવાય. આને કહેવાય ચેતા સ્નાયુ સંધાન, પણ આને કહેવાય ચેતોપાગમ. બોલો, ઉતરી ગઈ મગજમાં વાત? ખ્યાલ આવી ગયો? ઓકે. હવે ધ્યાન આપો. બંને પ્રકારના ઉર્મિવેગનું વહન આપણે સમજી ગયા. એટલે ઉર્મિવેગનું વહન એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં ચેતોપાગમ દ્વારા થાય છે. ચેતોપાગમ બે પ્રકારના છે, વિદ્યુતકીય અને રાસાયણિક. બંનેમાં કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો, બરાબર? ઓકે. હવે આ જે ACH છે એનું શું થશે? તો આ જે ACH છે એનું થશે અહીંયા જળ વિભાજન. આ જે ACH છે એનું થાય છે જળ વિભાજન અને જળ વિભાજન થશે એટલે ACH નું બનશે એસિટિક એસિડ અને અહીંયા બનશે કોલિન. આ છે એસિટાઇલ કોલાઇન, બરાબર. હવે એસિટાઇલ કોલાઇનનું અહીંયા થશે જળ વિભાજન એટલે અહીંયા ACH નું લેવલ ઓછું થઈ ગયું કારણ કે એનું થઈ ગયું અહીંયા ચયાપચય. કઈ રીતે થયું? જળ વિભાજનથી થયું, બરાબર. અને અહીંયા જે ઉત્સેચક આવે છે એનું નામ છે એસ્ટરેઝ. એ ઉત્સેચકનું નામ શું છે? એસ્ટરેઝ, બરાબર. આખું નામ પાડવું છે તો ACH નું નામ આગળ લગાવી દો, એસિટાઇલ કોલાઇન એસ્ટરેઝ. શું નામ કહો તમે? એસિટાઇલ કોલાઇન એસ્ટરેઝ. બોલો, ખ્યાલ આવી ગયો? આનું આખું નામ આમ તો એસ્ટરેઝ કહેવાય, વાંધો નહીં, પણ આ એસ્ટરિફિકેશન કોનું કરે છે? ACH નું કરે છે. એટલે આગળ ACH નું નામ લગાવી દો તો પણ ખોટું નથી. એસિટાઇલ કોલાઇન એસ્ટરેઝ અથવા તો કોલિન એસ્ટરેઝ આ પણ તમે કહી શકો છો. બોલો, ખ્યાલ આવી ગયો કે? એટલે હવે આ ઉત્સેચક દ્વારા ACH નું જળ વિભાજન થશે અને એના કારણે એમાંથી તમને મળશે એસિડિક એસિડ અને કોલિન. આલી ખબર પડી? ચલો, હવે આ કોલિન છે એ ફરીથી પાછું પરત આ ચેતાકોષ દ્વારા પુનઃ ગ્રહણ કરવામાં આવશે. આ કોલિન ફરીથી ક્યાં ગયું? ચેતાકોષમાં ગયું, બરાબર. ઓકે. હવે અહીંયા આવી ગયું કોલિન. હવે કોલિન સાથે સંયોજન બનાવશે કોણ? તો સંયોજન બનાવશે એસિટાઇલ કોએન્ઝાઇમ A. આ કોલિન તમે જે બહારથી ઉચકીને અંદર લાવ્યા એ
અને બીજું એસિટાઇલ કોએન્ઝાઇમ A, બરાબર. આ બે છે એકબીજા સાથે પ્રક્રિયા કરશે અને પ્રક્રિયા થશે એટલે આ એસિટાઇલ સમૂહ કોલિન સાથે આવી જશે અને આનું બની જશે એસિટાઇલ કોલિન ફરીથી, અને કોએન્ઝાઇમ A છે છૂટો પડી જશે. બોલો, ખ્યાલ આવી ગયો? અને અહીંયા એક ઉત્સેચક આવે છે, એનું નામ છે એસિટાઇલેઝ. અહીંયા જે ઉત્સેચક આવે છે એનું નામ છે એસિટાઇલેઝ અથવા તો એસિટાઇલ ટ્રાન્સફરેઝ. એસિટાઇલ ટ્રાન્સફરેઝ. બોલો, સમજી ગયા? બરાબર. કોલિન તમે બહારથી લાવ્યા, એ કોલિન પાછું ચેતાકોષમાં જ આવી ગયો અને એમાં ચેતાકોષમાં આવીને એસિટાઇલ કોએન્ઝાઇમ સાથે એણે પ્રક્રિયા કરી અને એસિટાઇલેઝ એન્ઝાઇમની મદદથી અથવા તો એસિટાઇલ ટ્રાન્સફરેઝ એન્ઝાઇમની મદદથી અહીંયા ફરીથી બની ગયું ACH અને કોએન્ઝાઇમ એ છૂટું પડી જાય છે અને આ ACH ફરીથી ચેતોપાગમીય પુટિકાઓમાં સંગ્રહ થઈ જાય છે. વળી પછી જ્યારે ઉર્મિવેગ આવશે તો વળી પાછું આ ACH છે અહીંયા સ્ત્રવિત થશે અને આ રીતે ઉર્મિવેગનું વહન થતું રહેશે. બોલો, ઉતરી ગયો મગજમાં વાત? એટલે આ રીતે એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં ઉર્મિવેગનું વહન થતું હોય છે. બરાબર. છેલ્લો મુદ્દો સાંભળી લો. હવે આપણે હમણાં જોયું હતું સવારે, બરાબર, કે ભાઈ આપણી જોડે હોય છે એક મજ્જિત ચેતાતંતુ પણ હોય છે અને બીજા કયા હોય છે? અમજ્જિત ચેતાતંતુ પણ હોય છે. બરાબર. ઓકે. હવે મજ્જિતમાં આપણે જોયું હતું કે કંઈક આવી રીતે મજ્જાવરણ હોય છે અને વચ્ચે વચ્ચે આપણને નાની ગાંઠ જેવી રચનાઓ જોવા મળે, આને કહેવાય છે રેનવીયરની ગાંઠ. અને આમાં જોયું આપણે કે ઉર્મિવેગનું વહન આ પ્રકારના ચેતાતંતુમાં ઝડપી થાય. કેવું થશે? ઝડપી. અને આની અંદર કેવું થશે? ધીમું થશે. તો એના માટે આ જે છે, આ જે ઉર્મિવેગનું વહન છે એને કહેવાય કુદકામય. કેવું કહેવાશે? કુદકામય. એટલે એક રેનવીયરની ગાંઠ પરથી સીધો ઉર્મિવેગ જશે કઈ ગાંઠ ઉપર? બીજી રેનવીયરની ગાંઠ ઉપર. અને બીજાથી ક્યાં જશે? ત્રીજી રેનવીયરની ગાંઠ ઉપર. એટલે આ પ્રકારે કુદકામય ઉર્મિવેગનું વહન થાય છે અને તેથી મજ્જિતની અંદર ઉર્મિવેગનું વહન આપણને ઝડપી જોવા મળે છે. તો આજે આપણે આટલું રાખીએ.